चांद को चांदनी मुबारक, सूरज को उसकी रोशनी मुबारक, हम कलाकारों को हमारा संगीत मुबारक। अरे ओ चिकना, तुमको तुम्हारा हेमंत मुबारक मुबारक मुबारक। Come on, guys. तूने मारे अंडे यार, दिल में बजे घंटे यार। तूने मारे अंडे यार, दिल में बजे घंटे यार। दिल की सुनता मन यार, प्यार के कारण यार। अब दौड़ दौड़ करना, अब न दे सुधरना, उठने लगा है हर चाहतों का चलना। दिल की ना मरम्मतें होना कहे करण यार। तूने मारी अंडे यार, दिल में बजी घंटे यार।
नाचो जरा एनिवर्सरी मनाने दोनों चले डोला डोला झूमो जरा झूमो नाचो जरा एनिवर्सरी मनाने को दोनों चले एनिवर्सरी मनाने को दोनों चले एनिवर्सरी मनाने को दोनों चले कहते हैं खुदा ने इस जहां में सभी के लिए किसी न किसी को है बनाया हर किसी के लिए तेरा मिलना है उसे रब का इशारा तुझको बनाया तेरे जैसे किसी के लिए कहते हैं खुदा ने इस जहां में सभी के लिए किसी न किसी को है बनाया हर किसी के लिए तेरा मिलना है उसे रब का इशारा तुझको बनाया तेरे जैसे किसी के लिए कुछ तो है तुझसे राबता कुछ तो है तुझसे राबता बस हम जाने हमें क्या पता कुछ तो है तुझसे राबता तू हम सफल है फिर हम भी घर है जीने की मजा यही कि मरना इसी के लिए कहते हैं खुदा ने इसे जहां में सभी के लिए किसी न किसी को है बनाया हर किसी के लिए જરા જોરદાર તાળીઓ. થોડાક અહીંયા આવી જાઓ. આ મિડલ છે એને કવર કરજો. જેટલા લોકો છો બેસી જાઓ. ઊભા રહેવાની છૂટ છે તો થોડું સાઈડમાં, પણ આખો કાર્યક્રમ 2.5 કલાકનો છે. જ્યારે શરૂ થશે બેસી જાઓ. ખાલી આજે તાળીઓ અને વાવા આપજો, બસ આટલું કરજો. નો સેલ્ફી યાર. થોડી વાર રહીને પછી બધું કરશું આપણે. ઇફ યુ ડોન્ટ માઇન્ડ પ્લીઝ. થેન્ક યુ. જિજ્ઞાએ કહ્યું પહેલી મુલાકાતમાં, કહા મેં કહા તું. જિજ્ઞાએ પહેલી મુલાકાતમાં કહ્યું કહા મેં કહા તું. બહુ સ્માર્ટ બોય છે હેમંત. એણે જવાબ આપ્યો જહાં તું વહાં મેં. માંગા ઘણા આવેલા આ લોકો માટે, પણ જોવાની પહેલી બોણી હેમંતે જિજ્ઞાને કરેલી અને જિજ્ઞાએ હેમંતને કરેલી. સાહેબ, જો આ લગ્ન 2017માં આજે થાત તો બંને એકબીજાને ના પાડી દેત. આ લિફ્ટ વાળી અને આ દાદરા વાળો. એટલે મેં કીધું ને, કહા મેં કહા તું જહાં તું વહાં. તો બધું આ લોકોની ઈચ્છા વિરુદ્ધ થઈ રહ્યું છે અત્યારે. બંને એકબીજાની સામે આવો, ખોવાઈ જાઓ તમારામાં. એ જ તમારું ગમતું ગીત આપું છું. એકબીજાને સાથ આપવાનો વાયદો આપ્યો તો. પ્રશાંત, ઓનલી એડલિફ 1 by 1, 1 2 3 યો. जब कोई बात बिगड़ जाए, जब कोई मुश्किल पड़ जाए, तुम देना साथ मेरा ओ हमनवा. न कोई है न कोई था जिंदगी में तुम्हारी सिवा, तुम देना साथ मेरा ओ हमनवा. तुम देना साथ मेरा ओ हमनवा. गुम है किसी के प्यार में दिल सुबह शाम, और तुम्हें लिख नहीं पाऊं मैं उसका नाम. हाय राम हाय राम. और गुम है किसी के प्यार में दिल सुबह शाम, और तुम्हें लिख नहीं पाऊं मैं इसका नाम. हाय राम हाय राम.
प्यार है पहला पहला प्यार है पहली पहली बार है શરૂઆત કરું છું. કાઇન્ડલી રિક્વેસ્ટ ટુ ફોટોગ્રાફર જયેશજી. આર યુ રેડી સર? થોડું સ્ક્રીનમાં ક્યાંક ઓચિંતો ટેકનિકલ પ્રોબ્લેમ આવ્યો છે અને આજના આખા કોન્સેપ્ટમાં સ્ક્રીન બહુ મહત્ત્વની છે. છતાંય ક્યાંક 19-20 થાય તો ચલાવી લેવાનું તાળીઓ વગાડીને. પ્લીઝ જરા જોરદાર તાળીઓ સાથે. સૌથી પહેલાં જયેશભાઈ, હેમંતભાઈના મમ્મી પપ્પા, અમારા જિજ્ઞાબેનના મમ્મી પપ્પા ત્યાંથી શરૂ કરીશ. એનાથી પહેલાં જેટલું જિજ્ઞાબેને લખ્યું છે તમારી સામે હું રીડ કરું છું. સૌથી પહેલા આજનો પ્રોગ્રામ છે બધાનો ગ્રેટિટ્યુડ સ્વીકારવો છે. ગ્રેટિટ્યુડ આ ઓરિજિનલી જોવા જઈએ તો ગ્રીકનો વર્ડ છે. ગ્રીક દેશની ભાષાનો શબ્દ છે. ગ્રેટિટ્યુડ જેને આપણે ગુજરાતીમાં ઋણ સ્વીકાર કહીએ છીએ. તમને એક ઇન્વિટેશન કાર્ડ મળ્યું છે એ લોકોનું. જશ્ને ઇશ્કની બરાબર બેકગ્રાઉન્ડમાં એક ઇમેજ છે. આ ઇમેજ જે છે તમારી સામે બેકગ્રાઉન્ડમાં એક ઇમેજ દેખાય છે તમને. આ ગ્રીક દેશના ગ્રેટિટ્યુડ વર્લ્ડનો લોગો છે. ઋણ સ્વીકારનો આ લોગો છે. અને 25 વર્ષની સફરમાં તમને બધાને જોડીને એમણે આ ઋણ સ્વીકારનો કાર્યક્રમ આજે તમારી સાથે જોડ્યો છે. આપણે બધા અહીંયા શું કામ છીએ એનાથી પહેલાં હું વિરાજને અહીંયા બોલાવવા માંગુ છું. વિરાજ કાંઈ કહેશે પછી હું શરૂ કરીશ. આવો વિરાજ. 22 એપ્રિલના આ લોકોના 25 વર્ષ પૂરા થયા. બરાબર હેમંતભાઈ? હેમંતભાઈ, જે રીતે અત્યારે તમે બેઠા છો મને શાન પિક્ચરની યાદ આવે છે. ના આવે, લિટરલી એ જ યાદ આવે છે. કુલભૂષણ ખરબંદાની એ ફર્સ્ટ મૂવી, અનબિલીવેબલ પરફોર્મન્સ બાય કુલભૂષણજી. પણ હા, તું તો રહી જ જાય ને. બધી મહેનત આ છોકરીએ કરી છે. તમે જોશો એ મહેનતને. હું માત્ર નિમિત્ત છું. આ કાર્યક્રમ કદાચ તમને ગમે કે ન ગમે નથી ખબર, પણ કરવો તો એ જ રીતે છે જે રીતે એ લોકોનો વિચાર આવ્યો છે. અને એટલે તમને બોલાવ્યા છે કે તમને ગમે ન ગમે તોય તાળી તો. અને 9:30 સુધી જમવા જવાનું. છતાંય કોઈને ભૂખ લાગે તો હાલે તો એને કહી જા વે આ વાંચા તો ને કે આકડો 4 કે કોઠી વેંદો. સો થેન્ક યુ. 22 એપ્રિલના એ લોકોના 25 વર્ષ પૂરા થયા. પણ આ બંને ત્યારે હાજર નહોતા. અને આ બે વગર અધૂરા છે. અને અમારો વોડાફોન આ બે ભેગા ન થાય ત્યાં સુધી લાલ ડ્રેસમાં આવે નહીં. તો વિચાર કર્યો કે આ આવી જાય પછી આ આવી જાય. હજી એક દિવસ પહેલા જ આવ્યો ને, તારીખ 22ના આવ્યો, આજે 23. અને પોતાના સનને આ ગિફ્ટ આપવાની છે. પણ સન કહે છે કે અમે તમને આ ગિફ્ટ આપશું. યશા અને વિરાજ લેપટોપ પર લાઈવ ચેટિંગ કરીને પોતે રેડી કરતા હતા. ઓવર ટુ વિરાજ, કંઈ કહેવા માંગે છે. થેન્ક યુ ઉત્તમ અંકલ. સૌથી પહેલા એક શાયરી બધા માટે. खुदा की फुर्सत में एक पल आया होगा. वाह वाह तो करो खाली उत्तम अंकल में. खुदा की फुर्सत में एक पल तो आया होगा जब उसने आप जैसे प्यारे इंसान को बनाया होगा. ना जाने कौन सी दुआ कबूल हुई हमारी और इनकी जो उसने आपको हमसे मिलाया होगा. शायरी પછી શાયરી આવે પછી તું ત્યાં સુધી પાકું કરી લે. पानी से तस्वीर कहाँ बनती है और ख्वाबों से तकदीर कहाँ बनती है. मिली है जिंदगी तो एक दूसरे के साथ जी लेना.
ये जिंदगी दोबारा कहाँ मिलती है. આજે આપણે બધે મળ્યા છીએ અહીંયા આ લોકોના 25th એનિવર્સરી સેલિબ્રેશન માટે. પણ અમે આ एनिवर्सरी सेलिब्रेशन में बधाने थैंक यू केम कहिए छे. हम इनके एनिवर्सरी सेलिब्रेशन में इनको थैंक्स आप सबको और इनको थैंक यू क्यों कह रहे हैं? क्योंकि इनके 25 साल एक साथ और 46 साल जो वो इस दुनिया में है, લગભગ જ એ લોકો તમારા બધા વગર અહીંયા આજે હોઈ શકે અને તમારા લીધે આ બંને અહીંયા બેઠા છે, અમે બંને અહીંયા ઊભા છીએ. સો બિગ 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 થેન્ક યુ ટુ એવરીબડી હુ ઇઝ પ્રેઝન્ટ હિયર. અને સૌથી પહેલાં 3 જણા એવા છે જેમને અમે લોકો બહુ મિસ કરીએ છીએ. મારા દાદા દાદી અને પરેશ માસા. સોરી. હવે અમે બંને જ્યારે ગેસ્ટ લિસ્ટ બનાવતા હતા, અમને 25th એનિવર્સરી સેલિબ્રેશન તો કરવી હતી. ગેસ્ટ લિસ્ટ બની 1000 પીપલ, 1000 લોકોની ગેસ્ટ લિસ્ટ તો બની. બિકોઝ આ બંને એટલા ફેમસ છે, અમે લોકો થાકી ગયા કે કોને બોલાવવાનું ને કોને નહીં બોલાવવાનું. બટ ઇન ધી એન્ડ અમે લોકો ડિસાઇડ કર્યું કે અમને લોકોને ખાલી એ લોકોને બોલાવવું છે. વી ઓનલી વોન્ટ ટુ કોલ दोज पीपल जिन्होंने इन दोनों की लाइफ पे और हमारी लाइफ पे इम्पैक्ट छोड़ा है. सो दिस इज अ ट्रिब्यूट टू दोज 46 years of them and 25 years of them together. એક સાથે 25 વર્ષ જે સાથે રહ્યા છે, એ મેમરીઝ આજે બધી સાથે આવશે. હવે યશા તમને બીજું કંઈક વધારે કહેશે. સો એણે કીધું કે એ ટ્રિબ્યુટ એ લોકોની માટે તો છે, પણ જ્યારે અમે લોકોએ ચારોય આ આઈડિયા શેર કરી અને લાસ્ટ આઈ ડોન્ટ નો 10 yearsથી જ્યારે અમે લોકો થોડા સમજતા થયા છે, વીવ હર્ડ સ્ટોરીઝ. અમે લોકોએ જે સ્ટોરીઝ સાંભળી છે એ તમારા બધા લોકોની સાંભળી છે. આ એમાં 10 વર્ષ પહેલાં અહીંયા ગયા હતા, આ કર્યું હતું, તે કર્યું હતું. બધા લોકોએ અહીંયા મમ્મી પપ્પા સાથે કાંઈક ને કાંઈક સ્પેશિયલ મોમેન્ટ શેર કરી જ છે. એન્ડ એવરીબડી, તમારા બધા પાસે એવી કાંઈક ને કાંઈક તમે વિચારશો તો એવી કાંઈક ને કાંઈક એક મેમરી હશે જ. એન્ડ એટલા માટે તમે 300 જણા છો અહીંયા જે એ રૂમમાં, આ રૂમમાં અમારી સાથે એ લોકોની એનિવર્સરી સેલિબ્રેટ કરો છો. અને એ તો છે જ, પણ એની સાથે અમારું હજી એક હિડન મોટિવ પણ છે કે આજે 25 વર્ષમાં અમારી પાસે આટલી મોટી ફેમિલી છે. ઓવર ધ નેક્સ્ટ 25 years અમે બેઓને એવું કરવું છે કે આ લોકો હોય કે ન હોય, તમે લોકો અમારા પ્રોગ્રામ માટે બી આ સેમ ક્રાઉડ અમારી સાથે હોવું જોઈએ. સો વી વિશ ટુ અર્ન યોર લવ એન્ડ વી વોન્ટ ટુ બી ગ્રેટફુલ. હમણાં મમ્મી પપ્પા તમારી માટે ગ્રેટફુલ છે અને એ અમે તમને બતાવવા માંગીએ છીએ. આફ્ટર 25 years અમે સેમ પ્રોગ્રામ અમારી માટે તમને બોલાવવું છે. So we want to get in touch. We want to get to know all of you more than we already do through our parents. And we are taking this opportunity. આ ટાઈમે મેં કેટલા લોકો સાથે વાત કરી છે, કમ્યુનિકેટ કર્યું છે, જે મેં પહેલાં ક્યારે નહોતું કર્યું. એટલીસ્ટ 100 ન્યૂ પીપલ આઈ હેવ નોન થ્રુ ધીસ પ્રોગ્રામ. તો એ અમે બેઓની એ કોશિશ હતી કે અમે લોકો જે કરીએ અને જે સોશિયલ સર્કલ મમ્મી પપ્પાએ જે બિલ્ડ કર્યું છે, we also get into that and we enter their social lives as part as a family. હવે સૌથી બિગ થેન્ક યુઝ જેના વગર આ પ્રોગ્રામ ડેફિનેટલી વોઝ નોટ પોસિબલ. ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ ચોકલેટ કનેક્શન. તમને જે ગ્રીટિંગ કાર્ડ સાથે ચોકલેટ્સ મળી છે ને, એ અહીંયા મારી માસી બેઠી છે. શી ઇઝ લાઈક માય સેકન્ડ મધર. A big thank you to Toral for all the beautiful chocolates. Mayarts,
જીતુ અંકલ અને પરેશ અંકલ આજે બેનર્સ છે બધા અને જે બધા તમે ગ્રીટિંગ કાર્ડ્સ મળ્યા સોરી ગ્રીટિંગ કાર્ડ ઇન્વિટેશન કાર્ડ્સ મળ્યા એ લોકોએ પ્રિન્ટ કર્યા હતા પછી ફોટોઝ અને વિડીયોઝ જે આજે નીકળે છે એને બધાને મળશે જયેશ અંકલ અને અમેઝિંગ વિડીયો જે તમને આજે દેખાવા મળશે એ પછી જે બધાને હમણાં સુધી ગિફ્ટ્સ મળી છે ને હજી મળશે સત્યમ કલેક્શન એન્ડ અમારા ઓલ ટાઈમ ફેવરેટ સુશીલ કાકા ક્યાં ગયા ઊભા થાવ આજે અહીંયા બહુ બ્યુટીફુલ ડેકોરેશન થયું છે મિસ્ટર સોલંકી ક્યાં છે ફોર ધ ફૂડ ગોપાલ કેટર્સ એસ્પેશિયલી મયુરભાઈ જેમને અમારી હરેક રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી હોલ સમૃદ્ધિ હોલ જેવી રીતે ઉત્તમ અંકલે કીધું એમનું સજેશન હતું એન્ડ લાસ્ટ બટ નોટ ડેફિનેટલી ધ લીસ્ટ અમારી જે આઈડિયા છે એ જે આજે પ્રેઝન્ટ કરી છે ધ વન એન્ડ ઓનલી ઉત્તમ છેડા ઉત્તમ અંકલ આજે આપણા હોસ્ટ અને દોસ્ત છે અને દેર આર સમ પીપલ એ લોકો આજે પ્રેઝન્ટ નથી રહી શક્યા કારણ કે એ લોકો અબ્રોડ છે કારણ કે એ લોકો દે આર બિઝી વિથ અધર થિંગ્સ સો ધીઝ આર ધ પીપલ વી રિયલી મિસ ટુડે So first and foremost, Gunjan. We miss Gunjan. I hope he is on some video chat seeing this. Second, હર્ષ એ પણ અમેરિકામાં છે. પ્રદીપ કાકા, ગીતા ફોઈ, નિકી, પૂજા અને જેકી ફુવા. So that is the list of people we are missing today and થોડુંક તો સેડ લાગે છે કે એ લોકો નથી આપણી સાથે અને એની સાથે we personally both of us wanted to thank some people who've traveled 7 સમંદર actually પાર કરીને આવ્યા છે અહીંયા આવવા માટે મયંક અલોકી ભાભી રાહિલ all the way from USA કેતકી ભાભી also from USA રાજ from London પછી થોડા લોકલ એનકે તો અચે જો વેને આણે પછી થોડું લોકલ આવીએ ટોકરસી ફુવા ફૂઈ અમદાવાદથી મહેન્દ્ર કાકા રાખી કાકી અમર બી અમદાવાદથી અમર અમર એકચ્યુઅલી બેંગ્લોર છે આજકાલ ટીના માસી અશ્વિન માસા એન્ડ ફેમિલી પૂનાથી નિકિતા સાગર જીજુ પૂના જયેષ્ઠા કાકી જીનાલી મામી કચ્છથી કસ્તુર માસી અને માસા અમરાવતીથી આવ્યા છે હિના માસી દેવલાલીથી અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ સુરેશ અંકલ ન્યૂલી શિફ્ટેડ ટુ સુરત ક્યાં છો એન્ડ એવરીબડી જે મુંબઈની ટ્રાફિકમાં 3 કલાક ગાડીમાં બેસીને અહીંયા પહોંચ્યા છે થેન્ક યુ વેરી મચ એન્ડ નાઉ ઓફ ટુ ઉત્તમ અંકલ સોરી ફોર ટેકિંગ અ ટાઈમ થેન્ક યુ મારે કાંઈ નથી કહેવું જે આ બંને જણા બોલ્યા તમારા માટે એ આ બંને વતી તમને ડેડિકેટ કરું છું જે આ 2 જણા બોલ્યા તમારા માટે એ આ બંને વતી તમને ડેડિકેટ કરું છું આ બંનેના દિલની અવાજ તમારે સુધી પહોંચાડવાની કોશિશ કરશે ગોરલ 1 2 3 યપ आप सबकी तालियां होनी चाहिए तुम जो मिल गए हो तो ये लगता है कि जहां मिल गया कि जहां मिल गया एक भटके
किस्मत से मिल गए हो मिलके जुदा न हो किस्मत से मिल गए हो मिलके जुदा न हो मेरी क्या खत है होता है ये भी हाय ये ज़मीन से कभी आसमान मिल गया तुम जो मिल गए हो तो ये लगता है कि जहां मिल गया कि जहां मिल गया थैंक यू એક એક ડાયલોગ સાથે એક એક ગીત હશે. જરા જોજો ગીતને જોડવાની મજા અને આખું મેનેજમેન્ટ સાચવવાની મજા. સાહેબ કોઈ કોઈ સંગીતમાં 15 કલાકારો હોય છે, કોઈ સંગીતમાં 15 કલાકારો હોય છે. સંગીત સંધ્યા હોય, સાંભળો, બેસો, સ્ટાર્ટરમાં ખાઓ પીઓ જલસા કરો, આજુબાજુવાળાનો ઉધાર બાકી હોય લો, ખાઓ, નીકળી જાઓ. અહીંયા આવું નથી. હેમંત કહે છે કે મૂડી રોકું છું ઉત્તમ છેડા, તો આઈ વોન્ટ સમથિંગ ન્યૂ. તો દિલ સે આયા હું શરૂ કરું છું. હેમંત, એપ્રિલ 71માં હેમંત કુમારનો જન્મ. ગામ બે રાજામાંનો એક રાજા હેમંત. એમના મમ્મી અને પપ્પા, જેના આશીર્વાદ વગર હેમંત પોતાના શ્વાસમાં વિશ્વાસ ન મૂકી શકે એવા ઝવેરબેન અને પાશુભાઈ. એમના માટે પણ જરા જોરદાર તાળીઓ. બહુ ઓછો સમય મળ્યો પણ ઈશ્વરનો ઉપકાર હતો. બીનાબેન એમના જીવનમાં સતાયત એઝ અ સિસ્ટર એમના વિશ્વાસ અને લાગણીમાં જોડાઈને રહ્યા છે. બીનાબેનનો ઉપકાર ક્યારે ન ભૂલાય. સૌથી પહેલો ઋણ સ્વીકાર જો કરવો હોય હેમંતને તો દાદા ને દાદી. માતુશ્રી રતનબેન ભીમસિંહ હીરજી ખુથિયા, એમાં આખું પરિવાર, ફઈ ફુવાથી કરીને બધા જ દિવાળીની રજાઓમાં કઝિન સાથે કચ્છ, અમદાવાદ અને ભદ્રેશ્વર એના ફરવાના મુખ્ય સ્થળ હતા. હેમંતનું બાળપણ જોઈએ. 3 વર્ષ વાંદરા ખેરવાડીમાં વીત્યા. આ 3 વર્ષમાં વાંદરામાં એણે મોજ કરી. ખબર નહોતી કે જીવનમાં સ્ટ્રગલ આવવાની છે અને એ પણને એમણે માણ્યું. અને એમાં પણ જો રવિવાર મળે તો મામાનું ઘર કેટલે, દીવો બળે એટલે, દીવો મેં તો દીઠો ને મામો મારો મીઠો. આવા મામા એટલે શ્યામજી મામા અને ભાનુ મામીના ઘરે ફિક્સ. જેનું જેનું નામ લઉં છું એને સહેજ દિલ હેમંત થેન્ક યુ કહી રહ્યા છે કે તમારા વગર મારી જીવનની આ હસ્તી અને મસ્તી નથી. અને પછી મુલુંડમાં શિફ્ટ થયા ત્યારે બીજા મામા, કેમ ભૂલાય, વસંતજી મામા અને રૂક્ષ્મણી મામીનું ઘર. મામાનો પ્રેમ બહુ મીઠો હોય બાપ. દાદાને તમે ટીવી તોડો ને તો દાદા ભડકી જાય. નાનાને તમે ટીવી તોડો અને મામા ભડકે તો નાના ના પાડે, ભડક ન નકા બૈયાર ન આચીંદો ભલે તોટો. એટલે માળું એને નાનાણે વેનેલા કરે બોરું મન કરે, કોલાક નાનાણે વેનું એટલે પણ રાજ કહ્યું તા. એટલે થેન્ક્સ ટુ મામા મામી, એમના બધા જ સન એન્ડ ડોટર એટલે ટોટલ કઝિન ફેમિલી. અને મુલુંડ જૂના માતૃછાયાના પડોશીઓને તો કેમ ભૂલાય, જેમના ઘરે ખાધું પીધું અને સાથે રમ્યા એવા નેમચંદભાઈ રતિલાલ કેનિયા. એમાંથી કોઈ હાજર છે તો જરા ઊભા થજો. સર નામ લઉં નહીં, ઊભા થાય તો મને લાગશે કે તમને ખૂબ ગમ્યું છે સાહેબ. થેન્ક યુ. પછી મનસુખભાઈ રતિલાલ કેનિયા, મનસુખભાઈના પરિવારમાંથી કોઈ હાજર હોય તો. અને ત્યાર પછી જ્યોતિબેન બિપિન ચંદ્ર દોશી. થેન્ક યુ. આ બધાના પરિવાર માટે એટલું જ કહીશ કે હેમંતની લાઈફ કેવી હતી. એને ખબર નહોતી કે મારી સફરમાં ક્યાંક કાંટા આવશે અને ક્યાંક ફૂલ આવશે, પણ એ લાઈફ જીવ્યો છે મસ્ત. એક જ ગીતની એક જ લાઈને હેમંતની લાઈફ સાથે જોડીને આપું છું. 1 2 3 યપ. जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना. जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना. इले इले यो, इले इले यो, इले इले यो, इले इले यो, इले इले यो.
हंसते गाते जहाँ से गुजर दुनिया की तू परवाह न कर और हंसते गाते जहाँ से गुजर और दुनिया की तू परवाह न कर मुस्कुराते हुए दिन बिताना यहाँ कल क्या हो किसने जाना जिंदगी एक सफर है सुहाना यहाँ कल क्या हो किसने जाना हिले हिले यो हिले हिले यो अरे हिले हिले यो अरे हिले हिले यो चांद तारों से चलना है आगे अरे आसमानों से बढ़ना है आगे अरे चांद तारों से चलना है आगे अरे आसमानों से बढ़ना है आगे पीछे रह जाएगा ये जमाना यहाँ कल क्या हो किसने जाना जिंदगी एक सफर है सुहाना यहाँ किसने जाना अरे इल्ले इल्ले यो 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 ચાલો વાત કરી મેં હેમંતની. સોરી તમને હેમંતભાઈ કાકા મામા કાંઈ નહીં કહું. અને જીજ્ઞાને પણ એ યશા તારા પપ્પાને હું હેમંત કહીને બોલાવું છું અને તારી મમ્મીને હું જીજ્ઞા કહીને બોલાવું છું. તું મને યુસી કહીને બોલાવો, દાંત વાળે છે. હસ નહીં વિરાટ, તું પણ આવી ગયો. તો જીજ્ઞા જુલાઈ 1971માં એનો જન્મ, મારાથી 1 વર્ષ નાની. ગામ રામાણિયા. મમ્મી અને પપ્પા સોલિડ છે. આઈ લવ મમ્મી. પપ્પા પછી પપ્પાના દાંત ગયા, મમ્મીના ઓરિજિનલ છે. જરા તાળીઓ થવી જોઈએ. રતનબેન મારી મમ્મીનું પણ નામ છે. રતનબેન કાંતિલાલ સાવલા જે અહીંયા હાજર છે, જરા તાળીઓ જોરદાર આપો. રતનબેન રતન હતા અને કાંતિભાઈ એકાંત મનના માણીગર હતા. એમના ઘરે દર વર્ષે નૂતન આવ્યું. દર વર્ષ નૂતન બની ગયું, દર દિવસ નૂતન બની ગયું. જ્યારે નૂતનના પગલાં થયા તે વખતે ફેમસ ગીત હતું ઇનામીના ડીકા, એટલે ટીના અને હિના આવી ગયા. એ લોકોના આનંદનો પાર ન રહ્યો. જિજ્ઞાસા વધી ગઈ તો જીજ્ઞા આવી ગઈ. 4 દીકરીઓ ભગવાને આપી એટલે આંગણે તોરણ બાંધ્યા તો તોરલ આવી ગઈ. એટલે પછી તરત જ કાંતિભાઈ કીધું આણે પાકે કી નાય લગાણું નકા ઘોરો લચે વિંધી. સો નૂતન, ટીના, હિના, જીજ્ઞા અને તોરલ, હમ 5નું આ પરિવાર. એમના શબ્દો છે, હું પપ્પાને મમ્મીના પછી આપીશ. સૌથી પહેલું ગ્રેટિટ્યૂડ એટલે કે સૌથી પહેલો ઋણ સ્વીકાર દાદા અને દાદી, માતુશ્રી કુંવરબેન, ભાણજી તેજસિંહ સાવલા, એમાં આખું પરિવાર, જેમાં કાકાનું પરિવાર, ફઈનું પરિવાર, બધાનો અમારી આ લાડકી જીજ્ઞા ખૂબ આભાર માને છે. એ કહે છે કે મારા ગોલગપ્પા ગાલનું રાજ તમે છો. એટલી ખુશ કરીને, એટલી મને હસાવી છે, આ ગાલ ખેંચી ખેંચીને વાલથી મોટા કરી નાખ્યા છે. જીજ્ઞાનું બાળપણ ચીચબંદર લિફ્ટવાળી બિલ્ડિંગ, તેમજ માટુંગા રામજી બાપા અને રાણબાઈમાં મોટા ફઈ ફુવા, જેમની આગળ આખી લાઈફ મોજથી પસાર થઈ છે. રામજી બાપા અને રાણબાઈમાં એમ સમજી લો બીજા મમ્મી અને પપ્પા જેવા હતા. આવા રામજી બાપા અને રાણબાઈ માનો ઉપકાર ભૂલાતો નથી, જેમનું આપણે ખૂબ ખૂબ થેન્ક્સ કહીએ છીએ. આગળ વધું છું. વેકેશનમાં કચ્છ રામાણિયામાં દાદા દાદી અને બધા કઝિન્સ ખૂબ જ સુંદર સમય પસાર કરતા હતા. સાથે મામાનું ઘર તો ખરું જ. મામા એ માસી એ કઝિન્સ સાથે ફૂલ એન્જોય કર્યું છે. એન્ડ થેન્ક્સ ટુ નાના એન્ડ નાની,
એટલે માતુશ્રી ભાણબાઈ કુંવરજી ખીમરાજ ડેઢિયા સમસ્ત પરિવાર, જેમાં મામા માસી અને કઝિન્સ નાના નાનીનું પણ ગ્રેટિટ્યુડ સ્વીકાર કરે છે અમારી લાડકી જીજ્ઞા. અને લિફ્ટવાળી બિલ્ડિંગમાં પડોશીઓને કેમ ભૂલાય, સાથે ઘરગથ્થા રમતા હતા, થપ્પો રમતા હતા અને ઘણી રમતો રમીને મોજ કરી છે. બાળપણ કેમ નીકળી ગયું ખબર ન પડી. લિફ્ટ ત્યારે એટલી ગમતી હતી કે ન ઉતરવું હોય તોય લિફ્ટમાં જતા હતા અને ન ચડવું હોય તો પણ લિફ્ટમાં. બિલ્ડિંગવાળા ઊભા થાવ, ભગવાન તમારું ભલું કરે. થેન્ક યુ. વિચાર કરો, જૂના એ બિલ્ડિંગના રહેવાસીઓને ભૂલ્યા નથી, એના માટે થેન્ક યુ. જરા જોરદાર તાળીઓ. એક મિનિટ ફરીથી ઊભા થાવ. नहीं रहो, जो को ग्रीन वाला ही ना मुझे फ्रेंड आई मुझे खबर नहीं पे बिल्डिंग में राज है, जो कौन बिल्डिंग में रहे तो गोलगप्पो अलमस्त बने दो. नहीं रहो, मेरे हट्टा कट्टा है, कोई में की तकलीफ ना है. हवा एडी है. थैंक यू सो मच. थैंक यू. ओ अहीं पण आयो, सॉरी थैंक यू. अकड़ो बने हेते पण बैठा ही सर, अहीं पण आयो. ओके यू टू. थैंक यू सर. थोड़ा अग्या छे ने वेंदा थशे के मजा आचे थी ना. हाँ बस આગળ વધું છું. જીજ્ઞાની સ્કૂલ લાઈફ કદાચ અહીંયા હાજર છે. કચ્છી વિસા ઓસવાડ દેરાવાસી જૈન હાઈસ્કૂલ એટલે પાલા ગલીમાં 10 ધોરણ સુધીનો અભ્યાસ, ભણવામાં આગળ અને સ્કૂલમાં નિર્દોષ મસ્તી અને શિક્ષકોની બહુ લાડલી એટલે અમારી આ જીજ્ઞા. અહીંયા સ્કૂલ ફ્રેન્ડ હાજર છે. હજી પણ તેઓ વર્ષમાં 2 થી 3 વખત મળે છે અને જૂની યાદો તાજી કરે છે. ક્યાં છે બધી ફ્રેન્ડ્સ? ક્યાં છે ફ્રેન્ડ? છે. હા હા સાહેબ, 1 સેકન્ડ માટે આવી જાઓ ને પછી જતા રહેજો. અહીંયા ખાલી ઉપર આગળ 1 સેકન્ડ માટે. કોઈ પણ અમે ગીત ગાઈએ, તમને આવડે કે ના આવડે, નાચજો. પર્સનું વજન લાગે તો મને આપજો. तो ये मस्ती का दाहोर है, जिगना के अतीत की बात है. आज सब बड़े हो गए मगर एक दूसरे को देखते हैं तो वही बचपना याद आ जाता है. 1 2 3 यप. ओ कांटों से खींच के खाचर, तोड़ के बंधन बांधे पायल. ओ इनायों को दिल की उड़ा तो दिल ये चला. आज फिर जीने की तमन्ना है, आज फिर आज फिर जीने की तमन्ना है, आज फिर मरने का इरादा है. Come on, sing with me. Come on. अपने ही बस में नहीं मैं, दिल है कहीं तो हो कहीं मैं. ओ अपने ही बस में कहीं मैं, दिल है कहीं तो हो कहीं मैं. ओ जाने क्या बाकी मेरी जिंदगी ने हंसकर कहा आहा हा. आज जीने की तमन्ना है, आज फिर मरने का इरादा है. आज फिर जीने की तमन्ना है, आज फिर मरने का इरादा है. थैंक यू सो मच. कहते हैं दोस्त मिल जाता है तो मौत को भी कहना पड़ता है थोड़ा रुक जा यार, मेरे यार से मिलना है मुझे. इसलिए मैंने ये गीत डेडिकेट किया कि आज फिर जीने की तमन्ना है. थैंक यू. छेल्ले સુધી બેસજો. હા, જતા નહીં જમીને. ઓકે, બહુ સરસ. બધા ફ્રેન્ડ્સ કહે છે કે લાસ્ટ એસએસસી સુધી, આમ તો ઘણું બધું ડિગ્રીઓ લીધી છે જીજ્ઞાએ, પણ એસએસસી સુધી એણે પહેલો નંબર લીધો છે ભણવામાં. અને આ બધા કહે છે કે મેથ્સમાં પાસ થયા હોય થેન્ક્સ ટુ જીજ્ઞા. હેમંતે કહે છે હું ઘરમાં હિસાબ રાખતો જ નથી, આ જ રાખે છે. થેન્ક યુ. ચાલો, સેમસન ઇંગ્લિશ હાઈસ્કૂલમાંથી એસએસસી પાસ કરી 10 વર્ષની ઉંમરથી વેકેશનમાં પપ્પા પાસુભાઈની સાથે આખું મુંબઈ ફરવા નીકળી પડતા. અમારા હેમંતની વાત કરું છું. થેન્ક યુ. થેન્ક યુ. બેસો. પધાર્યા છો તો વેલકમ. થેન્ક યુ.
હું હેમંતના લાઈફસ્ટાઈલની વાત કરું છું. 10 વર્ષની ઉંમરથી જ વેકેશનમાં પપ્પા પાસુભાઈની સાથે આખી દુનિયા ફરવા નીકળી પડતા. પપ્પા સાથે મદનપુરાથી કરીને મેટ્રો થિયેટરમાં પિક્ચર પણ જોયું છે. હેમંતનો ફર્સ્ટ ફિલોસોફર અને ફર્સ્ટ કોઈ ફ્રેન્ડ હોય તો એ ફાધર હતા. રેડીમેડ હેબિટ્સ પણ પપ્પાથી જ મળેલ છે. એ અરસામાં હેમંતને ડોગ પ્રત્યે બહુ પ્રેમ હતો ને 10થના રિઝલ્ટ પછી પપ્પાએ ડોગ લઈ આપવાનું વચન આપ્યું હતું. પણ કેવું થયું, રિઝલ્ટ આવ્યું, હેમંત પાસ થયા, પણ દુર્ભાગ્યે ઈચ્છા અધૂરી રહી, કારણ કે રિઝલ્ટના 5મા દિવસે જ પપ્પા ભગવાનના ઘરે ગયા. એ આજે પણ મિસ કરે છે. 5 જુલાઈ 1986નો દિવસ આમ જાણે હેમંત ઉપર પહાડ તૂટી પડ્યો. 10th પછી કેલકર કોલેજમાં સાયન્સમાં 11થમાં એડમિશન લીધું. પણ 1987 शुरू हुई हेमंत की खरी सफ़र, और ये सफ़र को मैं आगे लेके जाऊं उससे पहले आज के कार्यक्रम को लॉन्च करने की तैयारी कर रहा हूं. आज की ये शाम जिन्होंने हेमंत और जिग्ना की लाइफ में साथी बनकर इश्क फरमाया है, सेवा बनकर इश्क फरमाया है, उंगली पकड़कर रास्ता दिखाते हुए मामा जैसे बंदे ने भी इश्क फरमाया है. सभी बहनों ने मिलकर कहा जिग्ना बंदा अच्छा है, छोड़ने जैसा नहीं है. बहनों ने भी जोरदार कहा था ये ले ले, इसको छोड़ने मत देना, जाने मत देना. ऐसे कई लोग हैं जिन्होंने हेमंत और जिग्ना की लाइफ को जुड़कर अपने से जितना हो सका इनके लिए कुछ न कुछ किया है, और हेमंत और जिग्ना ने भी उनके लिए कुछ न कुछ किया है. मैंने कहा ये सब क्या है, तब हमारे हेमंत ने कहा यही तो हमारा और तुम्हारा जिंदगी का सफर है जो प्यार से और इश्क से बना है. तो आइए इश्क की ये शानो शौकत आपके सामने पेश करने जा रहा हूं. आज का टाइटल जश्न इश्क, वन स्पेशल टाइटल फ्रॉम LED 103. यप से मीठा इश्क इश्क, इमली से खट्टा इश्क इश्क, गुड़ से मीठा इश्क इश्क, इमली से खट्टा इश्क इश्क, वादा ये पक्का इश्क इश्क, नागा ये कच्चा इश्क इश्क. इश्क बिना क्या जीना यारो, इश्क बिना क्या मरना यारो, इश्क बिना क्या जीना यारो, इश्क बिना क्या मरना यारो. दूध से मीठा इश्क इश्क, इमली से खट्टा इश्क इश्क, गुड़ से मीठा इश्क इश्क, इमली से खट्टा इश्क इश्क. इश्क बिना क्या मरना यारा, इश्क बिना क्या जीना. मतलब
सबसे सोना इश्क इश्क रब से भी सोना इश्क रब सबसे सोना इश्क इश्क रब से भी सोना इश्क जरा जोरदार ताड़ियों। हम जब कोई मूवी देखने को जाते हैं तो ये छोटा सा टाइटल आता है, सफर हमारा तुम्हारा जश्न इश्क। वाम वेलकम टू हेमंत एंड जिगना। आपको उस जगह पर आना है जिस जगह पर पहुंचाने के लिए बहुत ने मेहनत की है, तो उसी जगह से उन सभी का शुक्रगुजार करना है। तो ये छोटी सी लाइन के साथ मैं आपको वेलकम कर रहा हूं। आपका इश्क इस तरह बना रहे और 25 साल जब निकले उत्तम छेड़ा दोबारा समृद्धि के साथ यहीं पे आए। वहां वेलकम टू हेमंत एंड जिगना। इश्क है रब के कमाल है इश्क कोई दिल के दीवाने है इश्क कोई महके से प्याली है इश्क कोई सुबह की लाली है इश्क गिरता सा झरना है है इश्क कोई उठता सा कलमा है है इश्क कोई सांसों में लिपटा है इश्क कोई आंखों में दिखता है इश्क मेरे दिल को तुझा से जुदा कर दे यूं बस तू मुझको फना कर दे मेरा हाल तू मेरी जान तू बस कर दे आशिकाना तेरे वास्ते मेरा इश्क सूफियाना मेरा इश्क सूफियाना मेरा इश्क सूफियाना वो तेरे वास्ते मेरा इश्क सूफियाना मेरा इश्क सूफियाना मेरा इश्क सूफियाना रब की कमाल है इश्क को दिल के दीवाने है इश्क को महकी से प्याली है इश्क कोई सुबह की लाली है इश्क इश्क है सोचूं तुझे तो है सुबह सोचूं तुझे तो शाम है हाँ सोचूं तुझे तो है सुबह सोचूं तुझे तो शाम है तेरे याद में ही जल के कोयल से हीरा बन के ख्वाबों से आगे चल के है तुझे बताना तेरे वास्ते मेरा इश्क सूफियाना मेरा इश्क सूफियाना मेरा इश्क सूफियाना वो तेरे वास्ते मेरा इश्क सूफियाना मेरा इश्क सूफियाना मेरा इश्क सूफियाना रब के कमाल है इश्क कोई दिल के दीवाने है इश्क कोई महकी से प्याली है इश्क कोई सुबह की लाली है इश्क गिरता सा झरना है इश्क कोई उठता सा कलमा है इश्क कोई सांसों में लिपटा है इश्क कोई आंखों में दिखता है इश्क શરૂઆત કરું છું અહીંયા ધ્યાનથી જોજો। તો સૌથી પહેલો આજનું ગ્રેટિટ્યુડ કોને?
અમે આભારી છીએ, તમારું ઋણ સ્વીકાર કરીએ છીએ. અને એ ગ્રેટિટ્યુડનું નામ શું છે? નામ છે એમની લાઈફ કેવી, તો કે કોમ્પ્યુટર લાઈફ. અમે એમની લાઈફને કોમ્પ્યુટર સાથે જોડી છે. તો કોમ્પ્યુટરમાં એવી કેટલી બધી ચીજો હોય જેનાથી કોમ્પ્યુટર વર્ક કરી શકે. વાત પર ધ્યાન આપજો. કોમ્પ્યુટરમાં કેટલીક એવી ચીજો હોય જેનાથી કોમ્પ્યુટર બની જાય. તો કહે છે કે અમારી લાઈફ જો કોમ્પ્યુટર જેવી હોય તો કોમ્પ્યુટરની અંદર કેટલીક એવી ચીજો જરૂરી છે જેના વગર કોમ્પ્યુટર અધૂરો છે. સૌથી પહેલાં તમે ઓન કરો અને જો કદાચ જી સિનેમા ચાલુ થઈ જાય તો એને ટીવી કહેવાય, પ્લાઝમા કહેવાય, એલસીડી કહેવાય. પણ તમે ઓન કરો અને બહુ સરસ મજાનો ડેસ્કટોપ તમારા ફ્લોર પર આવે તો એને કોમ્પ્યુટર કહેવાય છે. તો વન સ્પેશિયલ ગ્રેટિટ્યુડ, નામ છે ડેસ્કટોપ. હેમંતભાઈના કાકા ને કાકી, પાલણ કાકા અને મણિ કાકી, જરા જોરદાર તાળીઓ. તમે કોમ્પ્યુટર ઓન કરો એટલે ડેસ્કટોપ તમારી ઓળખાણ આપે કોમ્પ્યુટરની. અમારા હેમંત અને જિજ્ઞા કહે છે કે અમારી લાઈફનું કોઈ ડેસ્કટોપ હોય. આજે સ્માઇલ કરવાનું છે. ડેસ્કટોપ એટલે કોમ્પ્યુટરનું પિલર કહેવાય છે. જે દેખાય તો ખબર પડે આ કોમ્પ્યુટર છે. એટલે હેમંતની લાઈફમાં કોમ્પ્યુટરમાં ડેસ્કટોપ તરીકે કોઈએ જવાબદારી જોડી છે. જો હેમંત અને જિજ્ઞાની લાઈફ કોમ્પ્યુટર છે, એમાં સ્પેશિયલી હેમંતની વાત કરું તો એક મિનિટ હું કહીશ ત્યારે આપજો. મને તમને માનથી બોલાવા છે. પિતાના મૃત્યુ બાદ તરત જ કુટુંબના આધાર સ્તંભ એવા પાલણ કાકા અને મણિ કાકીએ તમામ કૌટુંબિક અને વ્યવહારિક જવાબદારીઓમાં સંપૂર્ણ સાથ સહકાર આપ્યો અને હેમંતભાઈને ક્યારે પણ પિતાની ખોટ આવવા ન દીધી. આજે ભલે તેઓ હયાત નથી પણ તેમના શુભ આશીર્વાદ સદાય સાથે છે. એમના વતી અમારા ગ્રેટિટ્યુડનો સ્વીકાર કરો. એમના મોટા સુપુત્ર અને પુત્રવધુ મહેશભાઈ અને લીનાબેન આપને વેલકમ કરે છે. આ ઋણ સ્વીકાર એક નાનકડું સન્માન છે. આપનું માન જાળવી પાલણ કાકા અને મણિ કાકીને યાદ કરીએ છીએ. જય હો. વામ વેલકમ ટુ લીનાબેન અને મહેશભાઈ. ओ करम खुदाया गए तुझे मुझसे मिलाया गए तुझ पे मर के गई तो मुझे जीना आया गए वो तेरे संग यारा खुश रंग बहारा तो रात दीवानी मैं सर्द सितारा वो तेरे संग यारा खुश रंग बहारा मैं तेरा हो जाऊं जो तू कर दे इशारा. સો થેન્ક યુ મહેશભાઈ અને લીનાબેન, બહુ બહુ થેન્ક યુ. સર પાંજો સમાજ એટલો સારો હોય ને કે જોનાડી કે નહીં ભૂલાય નતો. અને હેડો કોન્સેપ્ટ રખે પુઠિયા આજની જનરેશન કે ખાલી ચોણું હે કે વાર ધોરા થઈએ તો ખૂણે में न व्यारे लाई जा. વાર ધોરા થઈએ તો ખૂણે में न व्यारी जा. आके खूणो न मिले आखो बंगलो मिले एना करे असी गज खूणे में वेठायूं बाप. યુ નો 10 બાય 10ની રૂમમાં 20 જણનું પરિવાર રહે છે. અત્યારે સર 4 બેડરૂમમાં 5 જણા પણ બરાબર રહી નથી શકતા. સરજી નેક્સ્ટ એવોર્ડનું નામ છે હેમંતભાઈના પડોશી નેમચંદભાઈ અને નૈનાબેન, ટેકનિકલ એન્જિનિયર. ત્યાં ઊભા રાખજો એમને. હું કહું ત્યારે વેલકમ કરજો. યાદ રાખો હું શું કામ અવોર્ડ આપું છું, ખાલી ધ્યાનથી સાંભળજો. કોમ્પ્યુટર અચાનક બંધ થાય તો ટેકનિકલ એન્જિનિયરની જરૂર પડે. એવી રીતે હેમંતભાઈના પપ્પાના અવસાન પછી હેમંતભાઈની અટકેલી લાઈફને શરૂ કરવા માટે એક ટેકનિકલ એન્જિનિયર બનીને કોઈ આવ્યું તો એ નેમચંદભાઈ અને નયનાબેન.
પપ્પાના અવસાન બાદ બીજા આધાર સ્તંભ પપ્પાના મિત્ર અને પાડોશી નેમચંદ રતિલાલ કેનિયા અને નયનાબેન એટલે હેમંતના કાકા કાકી, જેમની સાથે લોહીનો સંબંધ નથી પણ ડગલે અને પગલે કુટુંબની પડખે ઊભા રહી હજી પણ વડીલ તરીકે કુટુંબની સાથે જ છે. નેમચંદભાઈની એક જ ફરમાઈશ અને એક જ ફરિયાદ છે જિજ્ઞાતને કે એમણે વાળ આપ્યા હતા, બરાબર ને નેમચંદભાઈ? હાથ માથા પર ફેરવીને કોમ્પ્યુટર જેવો સ્ટોપ થયો હેમંતના ફ્યુચર માટેની પ્લાનિંગ તૈયાર કરવાનો, ત્યારે એના ટેકનિકલ એન્જિનિયર બનીને કોઈ આવ્યા તો એ છે નેમચંદભાઈ અને નયનાબેન. ગીત જોજો, હ બહુ સુપર છે કે હું ગીત ગાતો રહું એના માટે કોઈએ સુર પુરાવ્યા હોય તો નેમચંદભાઈ અને નયનાબેન, પ્લીઝ કમ ઓન ફ્લોર. गाता रह गए मेरा दिल, तू ही मेरी मंजिल, गाता रह गए मेरा दिल, तू ही मेरी मंजिल है. कहीं बीते ना ये रातें, कहीं बीते ना ये दिन, कहीं बीते ना ये रातें, कहीं बीते ना ये दिन. गाता रहे मेरा दिल, तू ही मेरी मंजिल है. कहीं बीती ना ये रातें, कहीं बीती ना ये दिन, कहीं बीती ना ये रातें, कहीं बीती ना ये दिन. गाता रह गए मेरा दिल. प्यार करने वाले फिर प्यार ही करेंगे, जलने वाले चाहे जल जल मरेंगे. और प्यार करने वाले और प्यार ही करेंगे, जलने वाले चाहे जल जल मरेंगे. मिलके जो धड़के हैं दो दिल हरदम ये कहेंगे कहीं बीते ना. कहीं बीती ना ये रातें, कहीं बीती ना ये दिन. गाता रह गए मेरा दिल, तू ही मेरी मंजिल है. कहीं बीते ना ये रातें, कहीं बीते ना ये दिन, कहीं बीते ना ये रातें, कहीं बीते ना ये दिन. गाता रहे मेरा दिल. જુઓ, હું આની સાથે કોઈ કંઈક દુઃખ ભર્યું ગીત આપી શકું છું, પણ મેં વિચાર કર્યું કે તમને એન્ટરટેનમેન્ટ મળે અને આ લોકો પોતાનું માન જાળવે. એ લોકો જે ગિફ્ટ આપી રહ્યા છે જરા આપશો. 5 બ્યુટીઓ છો યાર. તમારી સાથે એક ફોટો પડાવવું ચાલશે ને? હમણાં નહીં, પછી તો તૈયારી. હા, આમાં પણ ક્યાંક ગ્રેટિટ્યૂડનો સિમ્બોલ છે આગળ. આ નોર્મલ ગિફ્ટ નથી. કોઈ આવે તો એને બોલજો કે આ 2 મોર મળ્યા છે, એ હેમંત અને જિજ્ઞા છે, પણ નીચે બેલેન્સ બનીને જે ડાયમંડ બેઠો છે ને એ જેના ઘરે જે હોય ને એને કહેવાનું એ અમે છીએ. એના ઉપર ગ્રેટિટ્યૂડનો સિમ્બોલ મૂકવામાં આવ્યો છે. આ ઋણ સ્વીકાર છે હેમંત અને જિજ્ઞાવતી અમારું કે અમે ક્યારેક એની આંગળી પકડી અને દિલ સુધીનો પ્રવાસ કર્યો હતો. થેન્ક યુ બેટા. હવે મારી લાઈફમાં પણ ગ્રેટિટ્યૂડ છે એવા વ્યક્તિને બોલાવું છું. નામ તો તમને એક લાઈન બોલીશ એટલે ખબર પડી જશે. અમદાવાદમાં કોઈ મોટો શો હોય તો ટોકરસી મામાને સપનામાં એક જ વ્યક્તિ આવે, ઉત્તમ છેડા. બહુ માન છે, એમના ઘરનો રોટલો ખાધો છે. હું સૌથી પહેલાં તો અવોર્ડનું એટલે કે ગ્રેટિટ્યૂડનું નામ લઉં. મારી ઈચ્છા છે હવે વિરાજ અને યશા જ્યારે હું એમને વેલકમ કરું ત્યારે ઊભા કરજો, નહીં તો થાકી જશે નેક્સ્ટ ટાઈમથી. ઓકે મામા, અહીં તો ઊભા રહી શકો તો મારુતિ 800 અકલ્યો હતો આજની તારીખ મેં ના. આને કઈ ગાડી હે? એમના સન ક્યાં છે? અહીંયા તમારા વતી કોઈ આવ્યું છે? સર એ પહેલાં મારુતિ 800 અકલીંદાવા હાણે બંધ ક્યાં કરો ગાડી અકલી આવી
75 जी आजू-बाजू और कितना वरे थिया 81 वरे भगवान के प्रार्थना क्यों मुके भारत जो वड़ा प्रधान न बनाईंदा हल तो टोकरसी मामा बनाई दो गचवट दो मुके तो हेमंतभाई ना फई अने फुआ टोकरसी फुआ अने ઝવેરફઈ એમના માટે ગ્રેટિટ્યુડ શબ્દ સાથે જોડાયેલો નામ છે ગૂગલ. હવે શું કામ સાહેબ તમને ક્યાંય પણ પહોંચવું હોય તમને કોણ હેલ્પ કરે? ગૂગલ. જેમ દુનિયા સુધી પહોંચાડે ગૂગલ, આજકાલ તો જેના વગર કોમ્પ્યુટરની ઓળખાણ અધૂરી છે. ગૂગલ એ ભગવાન, કોમ્પ્યુટર એ ભગત. ઇન શોર્ટ ગૂગલ ઇઝ ગોડ. એવા ગોડફાધર જેવા કચ્છી સમાજ માટે નહીં, માત્ર અમદાવાદ માટે નહીં, પણ હેમંતભાઈની લાઈફમાં પણ કોઈએ ગૂગલ સર્ચ એન્જિન બનીને કામ કર્યું હોય તો એ ટોકરસી ફુવા અને ઝવેરફઈ છે. હંમેશા પાસુભાઈની સાથે રહેનાર હેમંતભાઈના ટોકરસી ફુવા અને ઝવેરફઈ એટલે કે લક્ષ્મીફઈ 1987માં જ્યારે કોમ્પ્યુટર શબ્દની પણ કોઈને ખબર નહોતી ત્યારે એ અરસામાં અમદાવાદ લઈ જઈને હેમંત અને મહેન્દ્રભાઈ જે એમના કાકાઈ ભાઈ છે અને તેમની સાથે અમદાવાદમાં જ રહે છે તેમને કોમ્પ્યુટરમાં ક્લાસ કરાવ્યા. અને ત્યારના કોમ્પ્યુટર એવા હતા કે ટીવીમાં કનેક્ટ થઈને ચાલતા હતા. ત્યારે આ ફુવાએ ટીવી નહોતું તો આ બંને છોકરાઓ માટે ભાડા પર ટીવી લઈ આવ્યા. ક્લાસવાળા પાસેથી રિક્વેસ્ટ કરીને કોમ્પ્યુટર ઘરે લઈ આવ્યા અને બંને ભાઈઓ ઘરે પ્રેક્ટિસ કરતા હતા. આજે કોમ્પ્યુટર સોફ્ટવેરનો બાદશાહ હેમંત કહે છે મને કોમ્પ્યુટરમાં કોઈએ ગૂગલ સર્ચ કરીને કોમ્પ્યુટરની ઓળખાણ કરાવી હોય તો એ છે મારા મામા ને મામી. અહીં રૂઓ ન અને આજ પણ મામા લટક મટકવા રાઈ એની આ ફુવા ને ફુઈ સોરી આવું એની કે મામા ચાહતો એટલે અને આખું અમદાવાદ એની કે મામા છે તો કચ્છી સમાજ એની કે મામા છે તો આવું આકે સ્પેશિયલ ગીત દિયા તો ही गीत आके डेडिकेट कियो અહીંયા કે જોકો અજ પણ સજોડે સુખી અહીં મામા જબ ભલે ધોરા અહીં મામી જ આજ પણ કારા અહીં ડાઈ છે આવું પૂછે મામી ડાઈ से કારા કો છે આવું મામાજી બહુ ડાઈ અહીંયા એટલે ડાઈ से કારા આવું સ્પેશિયલ ગીત દિયા તો એની બી કે ગીત ડેડિકેટ કયા તો ને जिज्ञाने हेमंत के चोंधो भगवान के हनी के आशीर्वाद गने नेत्रो मंगजा કે આયુષ્ય અને આનંદ અને જોડ કે જો સમય વિયા જો પણ એની જેડો જ અસા કે મિલે. 1 2 3 પ્લીઝ કમ અપ મામા એન્ડ મામી. મારું મન મોહી ગયું, મારું મન મોહી ગયું. હેતને હેતને જાતા જોઈ પનઘટની વાટે મારું મન મોહી ગયું કે તારા રૂપાડા ગોરા ગોરા ઘાટે મારું મન મોહી ગયું, મારું મન મોહી ગયું, મારું મન મોહી ગયું. હેતને હેતને જાતા જોઈ પનઘટની વાટે મારું મન મોહી ગયું. કંદોરો ને મોટમાં તોરો કેડે કંદોરો ને મોટમાં તોરો તારા નગરિયાની લાલ લાલી માતે મારું મન મોહી ગયું, મારું મન મોહી ગયું, મારું મન મોહી ગયું. રે તને કે તને જાતા જોઈ પનઘટની વાટે મારું મન મોહી ગયું. હે તારા રૂપાડા ગોરા ગોરા ઘાટે મારું મન મોહી ગયું. પેડલું માથે ને મહેંદી ભરી હાથે, પેડલું માથે ને મહેંદી ભરી હાથે તારા કાકરની ચલકાતી છાટે મારું મન મોહી ગયું, મારું મન મોહી ગયું, મારું મન મોહી ગયું. હે તને કે તને જાતા જોઈ પનઘટની વાટે મારું મન મોહી ગયું. હે તારા રૂપાડા ગોરા ગોરા ઘાટે મારું મન મોહી ગયું, મારું મન મોહી ગયું, મારું મન મોહી ગયું, મારું મન મોહી ગયું. માજનની અમદાવાદમાં તમે માજનવાડી જોજો, સેનેટોરિયમ જોજો. વન મેન આર્મી બનીને અમદાવાદની કચ્છી પ્રજા સાથે એમણે કચ્છી ભવનનું નિર્માણ કર્યું છે, ક્યારેક જોજો.
સાહેબ લોકો 2 પૈસા કમાઈને યુરોપ ફરવા જાય, પોતાના માટે વાપરવા જાય, આ સમાજ માટે શ્વાસ લઈ રહ્યા છે. કોઈ એક માણસ નિરોગી બનીને ત્યારે શ્વાસ લે જ્યારે આખો સમાજ એમના માટે પોઝિટિવ થિંકિંગ રાખતો હોય ત્યારે. તો બીજું કાંઈ નહીં, આ ટોકરસીભાઈ આગળથી એક ચીજ શીખજો કે લાઈફમાં માત્ર પોતાના માટે નહીં જીવતા, થોડો ટાઈમ મળે તો બીજા માટે જીવજો બાપ. યાદ રાખજો, તમે જ્યાં સુધી આ મંચ પર નહીં આવો તો જન્મથી મૃત્યુ વચ્ચેની સફર અધૂરી છે. લાઈફમાં કાંઈક એવું કરો કે આ મંચ તમને બોલાવે, તમે આ મંચ પર આવો ને લોકો તમારા માટે તાળીઓ પાડે તો એમ સમજજો આપણો જન્મ ફળી ગયો બાપ. થેન્ક યુ મામા, થેન્ક યુ. હેમંતભાઈના મામાઈ ભાઈ પ્રદીપભાઈ વસંતજી સાવલા કેનેડા છે, પણ એમના માટે અમે ગ્રેટિટ્યૂડનું નામ વિચાર્યું છે ઇન્સ્ટોલર. સરજી ઇન્સ્ટોલરની ક્લિપ બતાવજો જયેશભાઈ. હેમંતભાઈના મામાઈ ભાઈ છે, સાંભળજો બરાબર. કોમ્પ્યુટર ઓન કરીએ પણ અંદર એપ્લિકેશન ન હોય તો એ એપ્લિકેશન નાખવા માટે, ઇન્સ્ટોલ કરવા માટે ઇન્સ્ટોલર જોઈએ. હેમંતભાઈ કોમ્પ્યુટર તો શીખી ગયા, પણ એમની આ નોલેજને જોબ તરીકે કંપનીઓમાં એપ્લાય કરવા માટે કે ભાઈ અમને કોમ્પ્યુટર આવડે છે, એમને બેસાડો, કોઈ પણ રીતે તમારા કોમ્પ્યુટરમાં જે જોઈએ છે એ કરી આપશે, એવી સલાહ આપીને કંપનીઓમાં જોબમાં જોડાવા માટે ઇન્સ્ટોલર બનીને કોઈ આવ્યું હતું તો એ પ્રદીપભાઈ હતા. ઇન શોર્ટ, જોબથી કરી એમની કંપનીની પાર્ટનરશિપ સુધી બેસ્ટ પાર્ટનર પણ શોધી આપવા માટે કોઈની હેલ્પ મળી હતી તો એ પ્રદીપભાઈ હતા. માત્ર 18 વર્ષની નાની ઉંમરમાં જ સૌપ્રથમ જોબ ભાત બજારની રણછોડદાસ ભાઈચંદ એન્ડ કંપનીમાં કોઈએ અપાવી હોય તો એ પ્રદીપભાઈ જે હાલ કેનેડામાં છે. આ જોબ સાથે એકાદ વર્ષ બંનેને ભેગા મળીને નાના ઇન્ડિપેન્ડન્ટ કામો પણ કર્યા. 1989માં કોર્પોરેટ કંપનીમાં જોબનો બ્રેક થ્રુ પણ પ્રદીપભાઈ થકી જ મળ્યો. એ હતી એ વખતની ઇન્ડિયાની નંબર 1 એડવર્ટાઇઝિંગ કંપની ONM એટલે કે ઓગ્લિવિયન માર્થર. પણ આખરે તો આપણે વાણિયા સર્વિસમાં કાંઈ ન વળે એટલે પહેલેથી બિઝનેસ કરવાની ઈચ્છા હતી અને તેના માટે પણ નિમિત્ત એવા પ્રદીપભાઈએ જ પાર્ટનર તરીકે યોગેશ મારુની ઓળખાણ કરાવી અને 1991માં સન માર્કેટિંગ નામની પોતાની સોફ્ટવેર કંપની શરૂ કરી. એના માટે ઇન્સ્ટોલર પ્રદીપ વસંતજી સાવલા. સરજી એ અહીંયા હાજર નથી, ફેસબુક પર તેઓ અત્યારે આખો કાર્યક્રમ લાઈવ જોઈ રહ્યા છે, આખો કાર્યક્રમ. તો પ્રદીપભાઈ સ્પેશિયલી તમને થેન્ક્સ કહી રહ્યા છે અમારા હેમંતભાઈને જીજ્ઞાબેન કે જ્યારે એમની આગળ આવડત હતી પણ જોબ નહોતી તો એક કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલર ન હોય તો એપ્લિકેશન ઇન્સ્ટોલ ન થઈ શકે, એમ આવડત હતી પણ કામ ન હોય તો આ કામની આવડત આગળ વધી ન શકે. આપ ઇન્સ્ટોલર બનીને આવ્યા, દરેક કંપનીમાં એપ્લિકેશન બનીને હેમંતનું ઇન્સ્ટોલેશન કરાવ્યું, ત્યારે આજે હેમંત પોતાની જિજ્ઞા સાથે મોજ કરે છે બાપ. થેન્ક યુ પ્રદીપભાઈ. મને કોઈ કહેશો ધ્યાનથી, આપણને એપલમાં વધારે ને વધારે કોઈ પણ ચીજ ગોતવી હોય તો આપણે કઈ ચીજનો ઉપયોગ કરીએ છીએ? જેમ ગૂગલમાં આપણે ગૂગલ વેનો ઉપયોગ કરીએ છીએ, એપલમાં સીરી, જે બોલ્યું એને થેન્ક યુ. એપલમાં આપણે સીરીનો ઉપયોગ કરીએ છીએ, એમેઝોનમાં આપણે એલેક્સાનો ઉપયોગ કરીએ છીએ. જેવી રીતે ગૂગલમાં હે ગૂગલ આપણે યુઝ કરીએ એટલે ગૂગલની એ હે ગૂગલ ફાઇલ ખુલે એટલે આપણને જે જોઈએ તે સર્ચ કરી લઈએ છીએ. તો હવે કોમ્પ્યુટરની અંદર પણ એક એવી ફાઇલ છે જે આપણને કોમ્પ્યુટરની અંદરથી કરીને બહારની દુનિયા સુધી લઈ જવા માટે હેલ્પ કરે છે. એ ફાઇલનું નામ છે કોર્તાના. અને આ કોર્તાના ફાઇલ જેવા જ કોઈ ફ્રેન્ડ અને ફિલોસોફર ગાઈડ એટલે સંદીપ જયંતિલાલ ઘાલા. આવ્યા છે સંદીપ? સંદીપ ખાલી આગળ આવી જાઓ, તમને લોકો જુએ અને મને સાંભળે. સાંભળજો, આપણે કોર્તાનાને જે પૂછીએ ને એ ગોતી આપે, જે માંગીએ ને એ લઈ આપે. અંધકારમાં રોશની એટલે અમારા સંદીપભાઈ, એટલા માટે જ એમનું નામ સંદીપ રાખવામાં આવ્યું છે. અંધકારમાં રોશની આપવાનું કામ સૂર્ય કરે છે. આ વર્ષોની સફર દરમિયાન એક ભાઈ જેવા મિત્ર મળ્યા જેનું નામ સંદીપ. આજ સુધી ફ્રેન્ડ, ફિલોસોફર,
અને ગાઈડ રહ્યા છે એવા સંદીપભાઈ, એમની પાસે દરેક મુશ્કેલીઓનો હલ હતો. આજે કુટુંબ માટે એક પોતીકું રિલેશન ધરાવે છે. સંદીપભાઈ, તમારી નોલેજ અને અમારા હેમંતનું વર્ક આજે બંનેને જોડીદાર નહીં, ઈશ્વરે સંબંધોમાં જોડ્યા છે. સો હું થેન્ક યુ કહું છું. હું કોર્તાના ફાઇલને ઉપર બોલાવું છું અને બહુ જ સરસ મજાની એક લાઈન છે જે હું આપું છું અમારા હેમંતભાઈના ફ્રેન્ડ સંદીપને. સંદીપ અને હેમંત બંને એકબીજા વગર અધૂરા છે, એમાં એક ખાસ હેમંત તો સંદીપ વગર બિલકુલ અધૂરા છે. તો ये दोस्ती इसी तरह बनती रहे. जियो तो शान से, एक दूसरे को मदद करो तो शान से, और अपनी अक्ल अपने दिमाग को किसी और के लिए शेयर करो तो शान से. आइए संदीप, शान से. शुक्रिया, करम, मेहरबानी. दोस्तों, जिंदगी हसीन है मगर उनके लिए जिन्होंने प्यार किया, क्योंकि सिर्फ प्यार करने वाले जानते हैं कि आन बान और शान से जीना किसे कहते हैं, है ना? प्यार करने वाले प्यार करते हैं शान से. प्यार करने वाले प्यार करते हैं शान से. जीते हैं शान से, मरते हैं शान से. प्यार करने वाले प्यार करते हैं शान से. जीते हैं शान से, मरते हैं शान से. Hey. होलते हैं किसी का जोड़ा, उनको हजार सलाम. कभी दुखती नहीं, कभी दुखती नहीं, आते हैं कई तूफान. होलते हैं किसी का जोड़ा, उनको हजार सलाम. कभी झुकती नहीं, कभी दुखती नहीं, आते हैं कई तूफान. जो डूब गए फिर उभरते हैं शान से. जीते हैं शान से, मरते हैं शान से. प्यार करने वाले प्यार करते हैं शान से. जीते हैं शान से, मरते हैं शान से. મારો પહેલો ઇન્ટ્રોડક્શન છે. કોમલ તેંડુલકર એનું નામ છે, સચિન તેંડુલકરના રિલેશનમાં છે. આપણી વચ્ચે અલ્પા કરીને મારી સાથે ટીમવર્કમાં હોય છે આવવાની હતી. અચાનક એની તબિયત બગડી. મેં રિક્વેસ્ટ કરી, કોમલ ફર્સ્ટ ટાઈમ ઉત્તમ છેડા સાથે આવો છો. માય પ્લેઝર કોમલ. તમારા અવાજની તાકાત લગભગ એ ટિકિટ શો કરે છે અને વધારે પડતા બેસીને જે શો થતા હોય છે, જે ઓડિટોરિયમ શો થતા હોય છે, એની સાથે જોડાયેલા જૂનામાં જૂના ગીતો અને મીઠા ગીતો 1960, 70, 80ના એના કંઠથી સાંભળો, મોજ કરાવશે બાપ. પણ એકવાર તાળી કોમલ માટે. જેની આર્ટ્સ ઉત્તમ છેડાના સ્ટેજ પર કોમલ આવી, અમને ખૂબ ગમ્યું છે. થેન્ક યુ કોમલ, થેન્ક યુ. હવે અત્યાર સુધી હેમંત હેમંત કરતો હતો, તો જિજ્ઞાની થોડી વાતો કરું. અહીંયા જેટલા ઊભા છો, આ પાંચ બ્યુટીઓ, કોઈ પણ ગીત આવે આપણને ઉપર આવી જવાનું. વિરાજ, મેં બ્યુટીઓ કીધું છે, તું સાઈડમાં રહેજે. તમને ઉપર આવી જવાનું, થોડુંક નાચીને જતા રહેવાનું. માહોલ બનાવવાની જવાબદારી તમારી છે. અને વિરાજ, તને આવવું હોય તો તું મારી આગળ આવજે. વી આર એન્કર, ઓલ આર સિંગર.